નમસ્કાર મિત્રો, મારું નામ કાવ્યા છે અને મારી ઉંમર 25 વર્ષની છે। હું દેખાવમાં એકદમ રૂપનો કટકો લાગુ છું અને મારી પાસે મસ્ત મજાની 2 સાકર ટેટી છે, પણ મારા લગ્ન એક બહુ મોટા જમીનદારના પુત્ર સાથે થયા છે। તેનું નામ સુનિલ છે। મારા સસરાનો એકનો એક પુત્ર સુનિલ વિદેશમાં નોકરી કરે છે, જેના કારણે મારા સસરાજી ખૂબ જ પરેશાન રહેતા। મારા પતિ અહીં બહુ ઓછા આવતા હતા। તેઓ માત્ર લગ્ન કરવા જ આવ્યા હતા અને થોડા દિવસો પછી જવાનું વિચારવા લાગ્યા। મેં તેમને વારંવાર કહ્યું કે મને તેમના વિના મન નથી લાગતું, પણ તે સાંભળવા તૈયાર જ ન હતા। તેને થોડા દિવસો પછી જવાનું હતું, એટલે તે પણ મારા સંતરાને નીચોવી નાખવા માંગતા હતા। જે દિવસથી અમારા બંનેના લગ્ન થયા ત્યારેથી મારા પતિ રોજ સાંજે મારા તરબૂચની મજા માણતા હતા। મારા તરબૂચ પણ આટલા જોરદાર હતા। હવે મારા તરબૂચની સાઈઝ રોજ રોજ વધતી જતી હતી, કેમ કે હવે મારા પતિ તેને રોજ દવા અને ખાતર આપતા હતા। આજે તો સુનિલ ખૂબ જ આનંદમાં હતો। આટલે તે રૂમમાં આવીને પહેલા તો તેને મારા સંતરા ઉપર હાથ રાખી દીધા અને ધીમે ધીમે તેનું રસપાન કરવા લાગ્યા। હવે તેણે તેનો એક હાથ મારી ગુફા તરફ જવા દીધો, પરંતુ મારી પીઠ સાવ સપાટ હતી। મારી પીઠ પર બિલકુલ ધાસ ન હતું। હવે તેમણે તેમના હોઠ મારા હોઠ પર રાખી દીધા। ત્યાં તો તેમનું લાકડું સખ લેતું ન હતું। આટલે તે તેના લાકડાને મારી ગુફા ફરતે ફેરવા લાગ્યા અને એક ઝાટકે તેનું ઓજાર મારી ગુફામાં નાખી દીધું। હવે હું રાડારાડ કરવા લાગી હતી, ત્યાં સુધીમાં તો તેણે તેનું પાણી મારી ગુફામાં છોડી દીધું। ત્યારબાદ તે રાત્રે અમે બંને સૂઈ ગયા અને સવાર પડી ગયા। હવે તે પણ વિદેશ જતા રહેવાના હતા। આટલા મોટા ઘરની વહુ બન્યા પછી મારા ઠાઠમાઠ વધી ગયા હતા। હું આખા ઘરમાં રાણીની જેમ રહેતી હતી। મારા માતા પિતા ગામડાના ખૂબ જ ગરીબ પરિવારમાંથી છે, તેથી જ સુનિલનો સંબંધ મારી સાથે આવ્યો તો મારા માતા પિતાના પાડી શક્યા નહીં। તેઓ ખૂબ જ ખુશ હતા, કારણ કે આટલા મોટા ઘરમાં લગ્ન કરવા એ તેમના માટે અને મારા માટે કોઈ સ્વપ્નથી ઓછું ન હતું। આજે સવારે જ્યારે હું જાગી તો મેં જોયું કે નોકરાણીએ બધો નાસ્તો બનાવી દીધો હતો। મેં ટેબલ પર મૂકી દીધો અને મારા સસરા અને સુનિલને બોલાવ્યા। બંનેએ નાસ્તો કર્યો। પછી સુનિલ કહ્યું, પપ્પા મને કામ માટે મારે ફરી જવું પડશે। તો મારા સસરાએ કહ્યું કે દીકરા હજુ થોડા દિવસ રોકાઈ જા। ત્યારે સુનિલે કહ્યું, પપ્પા મેં તમારી વિનંતીથી લગ્ન કર્યા અને આટલા દિવસની રજા લઈને આવ્યો છું। હું વધુ રોકાઈ શકતો નથી। હું આટલું બધું શા માટે ભણ્યો? તમે જાણો છો, મારા વિના મારો ધંધો અટકી જશે। હું મહેનતથી બનાવેલ કરિયર છોડી શકતો નથી। પછી સસરાએ કહ્યું, સારું દીકરા, તારી ઈચ્છા। અને પછી સુનિલ થોડા દિવસો પછી પાછો વિદેશ ગયો। તે અહીં રહેતો હતો, છતાં અમે બહુ વાત કરી ન હતી, કારણ કે તે થોડો અલગ હતો। કારણ કે મારો ગામડામાં ઉછેર થયો હતો, તેથી અમારા બંનેના અલગ વિચાર હતા અને ભાગ્યે જ બનતું। છતાં જ જ્યાં સુધી અમે સાથે રહ્યા ત્યાં સુધી અમે ખૂબ જ પ્રેમથી જીવ્યા। સુનિલના ગયા પછી હવે આટલા મોટા ઘરમાં માત્ર મારા સસરા અને હું જ રહી ગયા હતા। સસરા બહુ એકલા નિરાશમાં રહેતા હતા। એ મારા ધ્યાનમાં હતું। તેઓ કોઈની સાથે બહુ વાત કરતા ન હતા। એક દિવસ ફોન પર કોઈની સાથે વાત કરતા હતા। મેં એમ કહેતા સાંભળ્યું કે હું આ એકલતાથી પરેશાન છું। હવે હું એકલો રહી શકતો નથી। મારી પાસે આટલી મોટી હવેલી અને આટલી બધી મિલકત છે, જ્યારે મારી પાસે કોઈ નથી ત્યારે હું તેનું શું કરું? હું જિંદગીથી કંટાળી ગયો છું। હવે મારે શું કરવું તે સમજ પડતી નથી। સામેથી કોઈ કહી રહ્યું હતું કે તમારે બીજા લગ્ન કરી લેવા જોઈએ। આખરે તમારો પણ હક છે તમારી જિંદગી જીવવાનો। હજુ તમારી ઉંમર જ શું છે? સસરાજીએ કહ્યું, હા, હવે હું પણ રહી શકતો નથી। અત્યાર સુધી તો હું મારા છોકરાને જોઈને જીવતો હતો, પરંતુ તે પણ મારી પાસે રહેતો નથી, તેથી હવે હું લગ્ન કરીશ। જ્યારે મેં આ સાંભળ્યું ત્યારે મને આશ્ચર્ય થયું કે મારા સસરા લગ્ન કરવા માંગે છે।
તે પણ આ ઉંમરે અને આ ઘરમાં બીજું કોઈ આવશે તો તે આખા ઘર પર રાજ કરશે તો મારું શું થશે? હું આ ઘરમાં રાણીની જેમ રહું છું, બીજું કોઈ આવશે તો મારું શું થશે? હવે હું ઈચ્છતી ન હતી કે આ ઘરમાં બીજું કોઈ આવે અને તે મારી જગ્યાએ રાજ કરે છે અને તેના માટે મારે કંઈક કરવું પડશે. હવે હું મારા રૂમમાં આવી અને વિચારવા લાગી કે શું કરી શકાય. મેં વિચાર્યું કે હું તેને નોકરાણી સાથે પરણાવી દઈશ, તેથી હું તેને વધારે ભાવ નહીં આપું, પણ શું ભરોસો કે તે તેનું વચન પાળશે? જો તે ફરી જશે તો? ના, હું આટલું મોટું જોખમ ન લઈ શકું. હવે હું ઘણા સમય વિચારતી રહી જેથી ઘરમાં કોઈ આવી શકે નહીં અને હું આ ઘર પર રાજ કરી શકું છું. મેં ઘણું વિચાર્યું પણ કંઈ સમાધાન ન આવ્યું. રાત્રે જ્યારે હું મારા સસરાના રૂમમાં દૂધ આપવા ગઈ ત્યારે તે એકલા હતા અને તેમના મોબાઈલમાં કંઈક જોઈ રહ્યા હતા. તેણે ધાબળો ઓઢી લીધો હતો અને ધાબળા નીચેથી મોબાઈલની લાઇટ આવી રહી હતી. તે શું કરી રહ્યો હતો તેની મને ખબર ન પડી. મને અંદર જવું યોગ્ય ન લાગ્યું અને થોડી વધારે બહાર આવીને દરવાજો ખખડાવ્યો અને કહ્યું, સસરાજી, હું દૂધ લાવી છું. અચાનક મારો અવાજ સાંભળી તેઓ ગભરાઈ ગયા અને અંદર દૂધ મૂકી જવા કહ્યું. હું સમજી ગઈ કે તેઓ આ ઉંમરે એકલતા અનુભવે છે, તેથી તે લગ્ન કરવા માંગે છે અને કદાચ તે કરીને જ રહેશે. હું દૂધ આપી બહાર આવી. હું બહાર આવી ત્યારે સસરાજીના મોબાઈલ પર ફોન આવ્યો અને તે મારા પતિ સુનિલનો હતો. સસરાજી કહી રહ્યા હતા કે દીકરા, મેં તમને સવારે વાત કરી હતી, તે યાદ છે ને? તો સુનિલે કહ્યું, હા પપ્પા, બોલો. પછી મારા સસરાજી કહેવા લાગ્યા કે દીકરા, મારે લગ્ન કરવા છે કારણ કે હું ખૂબ જ એકલતા અનુભવું છું. મારો એક મિત્ર છે જે આ ઉંમરે પણ લગ્ન કરીને ખુશ છે. મારી પણ ઈચ્છા છે કે હવે હું આગળનું મારું જીવન કોઈની સાથે વિતાવું. સુનિલે કહ્યું, પિતાજી, મને આ કહેવા માટે ફોન કર્યો હતો. તમે જાણો છો કે હું કેટલો વ્યસ્ત છું. ત્યારે મારા સસરાએ કહ્યું, હું તમારી સાથે ક્યારે વાત કરું? દિવસે ફોન કરું તો દિવસે પણ તું કામમાં વ્યસ્ત હોય અને રાત્રે ફોન કરું તો રાત્રે પણ કામમાં વ્યસ્ત હોય. સુનિલે કહ્યું, તમારે જે કરવું હોય તે કરો, પણ મને પરેશાન ના કરો. હું અર્જન્ટ મીટિંગમાં છું. આટલું કહી સુનિલે ફોન કટ કરી દીધો. હવે મારા સસરા શું વિચારી રહ્યા છે એ ખબર ન પડી. હું રૂમમાં આવીને વિચારવા લાગી, આવી રીતે તો ઘરમાં કોઈને કોઈ આવી જશે, પછી મારું શું થશે? સુનિલ મારા પર ધ્યાન આપતા નથી. તે રાત દિવસ કામમાં વ્યસ્ત રહે છે અને જો મારા સસરાજી પણ લગ્ન કરી લેશે તો મારું શું થશે? પછી તો મારી આ ઘરમાં કોઈ કદર રહે નહીં. મારે કંઈ ને કંઈક કરવું પડશે જેથી હું સસરાજીને લગ્ન કરતા રોકી શકું અને હું આ ઘર પર રાજ કરી શકું. પછી મેં એક યુક્તિ વિચારી, જેના માટે હું રસોડામાં ગઈ અને મારા માટે બોટલમાંથી પાણી કાઢવા લાગી. હું જાણી જોઈને ત્યાં પડી ગઈ અને મેં જોરથી ચીસો પાડી. મારા સસરા મારો અવાજ સાંભળીને રસોડામાં દોડી આવ્યા. તેણે કહ્યું કે બહુ, શું થયું? પછી મેં કહ્યું, ખબર નથી કે મારો પગ કેવી રીતે લપસી ગયો. હું પાણી લેવા આવી હતી. સસરાએ મારો હાથ પકડીને મને ઊભી કરી. ઊભી કરવા તેણે મને ટેકો આપ્યો. મને ધીમે ધીમે ચાલવાનું કહ્યું અને મને મારા રૂમમાં લઈ આવ્યા. હું પલંગ પર સૂઈ પણ શકતી ન હતી તેવું મેં તેમને બતાવ્યું. પછી તેઓએ મને સુવડાવી. પછી સસરાજીએ કહ્યું, વહુ, હું ડોક્ટરને બોલાવી લાવું છું. મેં કહ્યું, શા માટે ડોક્ટરને રાત્રે પરેશાન કરવા? ડ્રોવરમાં મલમ છે, તમે મને આપો, હું માલિશ કરી લઉં. હવે મારા સસરાએ મને તે મલમ આપી અને મેં તેને લગાવવાનો પ્રયત્ન કર્યો. પછી મારા સસરાએ જોયું કે તે મલમ હું લગાવી પણ શકતી નથી કારણ કે કમરમાં પીડા થઈ રહી હતી અને મારો હાથ સારી રીતે પહોંચી શકતો ન હતો. તે તેમણે જોયું અને કહ્યું, વહુ, હું મલમ લગાવી આપું છું. પછી તેઓ મલમ લઈને મારી કમર પર ઘસવા લાગ્યા. ત્યારે મેં સાડી થોડી વધારે ખસાડી. મલમ લગાવતા લગાવતા તેના હાથ ધ્રુજી રહ્યા હતા
હું સમજી ગઈ કે તીર નિશાન પર વાગ્યું છે. મલમ લગાવતી વખતે તેના હાથ આમ તેમ જઈ રહ્યા હતા. હવે મારામાં પણ કરંટ આવી ગયો હતો. ત્યારે તેમને થયું કે હવે મારે અહીંથી જવું જોઈએ અને તેઓ ઉઠીને ત્યાંથી જવા લાગ્યા. ત્યારે મેં તેમનો હાથ પકડી લીધો અને કહ્યું, સસરાજી, હું જાણું છું કે તમને એકલતા લાગે છે અને તમે એકલતા સામે લડી રહ્યા છો, અને જે રીતે તમે દિવસ વિતાવો છો મને પણ એવું જ લાગે છે. સુનિલને ગયાને 1 મહિનો થઈ ગયો છે. તે મારી સાથે બરાબર વાત પણ નથી કરતો. તમે સમજી શકો છો. તેઓ ત્યાં જ ઊભા હતા. એટલામાં મેં તેને બતાવ્યું. હવે તે ઈચ્છવા છતાં પણ બહાર જઈ શક્યા નહીં. તે જોઈ તૂટી પડ્યો અને તે જોઈને તેણે કહ્યું, તને ખબર નથી કે તે મને શું બતાવ્યું છે, જેના માટે હું વર્ષોથી પરેશાન છું. વહુ, મને જરાય રોકશો નહીં. આટલું કહીને તે ઉતાવળમાં મારી માથે તૂટી પડ્યા અને બધું જ ઝડપથી કરવા લાગ્યો. તે કંઈ બોલવાના કે સાંભળવાના મૂડમાં ન હતો અને મેચ રમવા લાગ્યો. તેઓ ખૂબ જ ઊંચા અને મજબૂત હતા અને આ ઉંમરે પણ તંદુરસ્ત હતો. મેચ રમતી વખતે મને સમજાયું કે ખરેખર તે સુનિલ કરતા સારા ખેલાડી છે અને મારા સંતરાનું રસપાન કરવા લાગ્યા અને મર સંતરાને સાવ નીચોવી નાખ્યા હતા. પછી તેનો જૂનવાણી નાગરાજ ગાભા બહાર કાઢ્યો. હું તેના નાગરાજને જોઈને જ ખુશ થઈ ગયા અને તેણે તેનો નાગરાજને મારી ગુફા મૂકી દીધો અને અંદર બહાર કરવા લાગ્યા. હવે મારી ગુફામાંથી પાણી બહાર આવવા લાગ્યું હતું, પરંતુ તે આટલા તાકાતવર હતા કે થાકતા જ ન હતા. હવે તેણે મને પોઝિશન બદલવા કહ્યું. હું થોડી સ્ટાઇલમાં આવી ગઈ હતી અને એણે બીજો રાઉન્ડ માર્યો. ત્યારે તેમના નાગરાજે પાણી છોડી દીધું અને હું પાણી થઈ ગયા. અમે લગભગ 1 કલાક સુધી આ મેચ રમ્યા. હવે અમે બંને થાકી ગયા હતા, તેથી આરામ કરવા લાગ્યા હતા. હવે અમે બંને વાત કરવા લાગ્યા. સસરાજી બોલ્યા, વહુ, તને ખબર, હું ઘણા વર્ષોથી એકલતામાંથી પસાર થઈ રહ્યો હતો. મને સમજાતું ન હતું કે શું કરું. મારા દીકરાની લગ્ન કરવાની ઉંમર થઈ ગઈ હતી, તેથી મેં ક્યારેય લગ્ન વિશે વિચાર્યું ન હતું. હવે જ્યારે તેના લગ્ન થઈ ગયા છે તો હું લગ્ન કરવાનું વિચારી રહ્યો હતો. પરંતુ વહુ, તમે મને જે ક્ષણો આપી છે તે પછી હું લગ્ન કરવા માંગતો નથી. હવે હું ખૂબ જ ખુશ છું. આ સાંભળીને મારા મનને સંતોષ થયો. હવે બધું બરાબર થઈ ગયું હતું. હવે મને કોઈનો ડર ન હતો. તે કહેવા લાગ્યો, તને ખબર છે કે અમારી તિજોરીમાં કેટલી પૈતૃક સંપત્તિ છે? આવો તમને બતાવું. હવે તેઓ મને તેની સાથે લઈ ગયા અને પૂર્વજોએ રાખેલો તમામ વારસો મને બતાવ્યો. ત્યાં એક જૂની તિજોરી હતી જેમાં આખી તિજોરી પૈસાથી ભરેલી હતી. મેં મારા જીવનમાં આટલી સંપત્તિ ક્યારેય જોઈ ન હતી. સસરાજી બોલ્યા, મારા દાદા આ ગામના રાજા હતા. સસરાજીએ ક્યારે આ વાત કહી ન હતી અને અમને જાણ થવા દીધી પણ ન હતી. સસરાજીએ કહ્યું, તમે જાણો છો કે અમારા પૂર્વજો ખૂબ જ અમીર હતા. તેમણે આ વાત હંમેશા બહાર આવવા દીધી નથી, કેમ કે તે ઈચ્છતો ન હતો કે આપણા વધુ દુશ્મનો થાય. હું બધું જોતી જ રહી ગઈ. મેં મનમાં વિચાર્યું કે સારું થયું મેં યોગ્ય સમયે યોગ્ય કામ કર્યું, નહીંતર આ બધું આપણા હાથમાંથી નીકળી ગયું હોત. હવે અમે રોજ ક્રિકેટ મેચ રમતા હતા. આ રમતને કારણે અમારા જીવનમાં ખુશીઓ પાછી આવી ગઈ હતી. સસરાજી પણ હવે ખૂબ ખુશ હતા અને હું પણ ખુશ હતી. હવે તેની દરેક વસ્તુ પર મારો અધિકાર હતો. હવે સુનિલ તેની જ દુનિયામાં વ્યસ્ત હતો અને અમે અમારી દુનિયામાં વ્યસ્ત હતા. સસરા પહેલા કરતાં વધુ ખુશ રહેવા લાગ્યા હતા. મેં તેને એવી ખુશી આપી હતી કે તે હંમેશા ખુશ રહેતા. હું મારા સસરાને કહેતી, ધીરે ધીરે 6 મારો. અમને કોઈ જોવા વાળું કે કોઈ પૂછનાર નથી, કારણ કે આપણે આ ઘરના માલિક છીએ. જ્યારે ઈચ્છીએ ત્યારે સવાર અને જ્યારે ઈચ્છીએ ત્યારે સાંજ. અમારી ઈચ્છા મુજબ બધું ચાલતું હતું. મેં મારા જીવનમાં આટલું સુખી ક્યારેય મેળવ્યું નથી. મારા સસરાજી મારા જીવનમાં આવવાથી હું ખૂબ ખુશ છું અને ખૂબ સારું અનુભવું છું. અને હવે આ ઘરમાં હું રાણીની જેમ જીવું છું.
હવે મને કોઈ પણ વસ્તુની ચિંતા કે ખોટ નથી. જો તમે આગળની બેટિંગ જાણવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોન દબાવી દેજો, તેથી આગળના વિડીયોમાં આ રહસ્ય જાણી શકશો.